વેલકમ ટુ જય માનપુરા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ 2 સિક્રેટ વસ્તુ ઉમેરી અને ભાખરી બનાવો એકદમ ક્રિસ્પી અને ઓઠે ભાંગી જાય તેવી. આ રીતે તમે જો ભાખરી બનાવશો ને તો તમારી ભાખરી 3 થી 4 દિવસ સુધી સારી જ રહેશે. તો તમે આ રીતે ભાખરી બનાવીને તમે સફર અથવા તો ટૂરમાં પણ લઈ જઈ શકો છો. અને આ રીતે ભાખરી બનાવશો તો 3 થી 4 દિવસ ભાખરી સારી જ રહેશે. અને બીજું કે આ ભાખરી દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે. તો ચા ભાખરી ખાઈને જ આપણો દિવસ શરૂ થતો હોય છે, એટલે આપણે ચા ભાખરી તો દરરોજ ખાઈએ જ છીએ અને બનાવીએ છીએ. તો તમે જો આવી રીતે એકવાર ભાખરી બનાવી નાખીને તો તમારા ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે અને વારંવાર તમે આ રીતે ભાખરી બનાવવાનું પસંદ કરશો. તો ચાલો હવે આપણે બનાવી લઈશું બિસ્કિટ ભાખરી. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો તેના માટે અહીંયા મેં ઘઉંનો જાડો ભાખરીનો લોટ લીધો છે. તો ભાખરીનો લોટ કેવો લેવાનો? વધારે જાડો નહીં લેવાનો અને વધારે ઝીણો પણ નહીં લેવાનો, મીડિયમ જાડો લોટ લેવાનો. જો આમાં તમને વધારે કણી પણ નહીં દેખાય, જુઓ તમે જોઈ શકો છો. જો વધારે ભાખરીનો લોટ જાડો હશે ને તો ભાખરી ફાટી જશે અને ખાવામાં સવડ લાગશે. તો મેજરમેન્ટમાં જોવું તો અહીંયા મેં 2 સ્ટીલની વાટકી લોટ લીધો છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભાખરી બનાવવાની હોય તે પ્રમાણે તમે લોટ લઈ શકો છો. તો લોટ બાંધવા માટે આપણે લઈ લઈશું સ્ટીલનું બાઉલ અને હવાલો લઈ લઈશું લોટ સાળવા માટે. થોડો થોડો લોટ એડ કરી અને લોટ સાળી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે લોટને સાળી નાખ્યો છે. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમે જે પ્રમાણે ખારામોળી ભાખરી ખાતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી શકો છો. તો ભાખરી છે ને તે વધારે ખારાશ પડતી પણ ન ખાવામાં સારી લાગે. જો મીડિયમ ખારાશ હોય ને તો જ ભાખરી ખાવામાં સરસ લાગે અને મીઠી લાગે. ત્યારબાદ 2 ચમચી આપણે એડ કરી દઈશું ઘી. તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો. તો હું અત્યારે ઘી અને તેલ બંને વસ્તુનો યુઝ કરું છું, એટલે બંને વસ્તુ આપણે સરખા પ્રમાણમાં લેવાની છે. તો 2 ચમચી ઘી લેશું તો તેની સામે 2 ચમચી તેલ લઈ લેશું. તો ભાખરીની અંદર મોણનું જ ખાસિયત છે. જો મોણ સરખી પ્રમાણમાં હશે ને તો ભાખરી સરસ ખાવામાં મીઠી અને ક્રિસ્પી બનશે. હવે આપણે લઈ લઈશું 2 ચમચી જેટલું તેલ. મિક્સ કરી દઈશું આપણે. તો આમાં મોણ કઈ રીતના રાખવાનું જો હું તમને બતાવું. તો જુઓ લોટની અંદર ઉપર દેખાય છે ને કણી કણી આવું ગોળી ગોળી જેવું. જો આ રીતની મુઠ્ઠી બંધાઈ જાય તે રીતનો લોટ રાખવાનો અને ઉપરથી થોડું ગોળી ગોળી જેવું બતાવવું જોઈએ. હવે આ લોટની અંદર એડ કરી દઈશું આપણે 1 નાની વાટકી દૂધ. દૂધ એડ કરવાથી ભાખરી મીઠી બને છે અને એકદમ ક્રિસ્પી લાગે છે. જો દૂધ છે તે એકદમ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો એડ કરવાનું, નહીં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે લોટમાં 3 વસ્તુ સરસ રીતે મિક્સ કરી દીધી છે, ઘી, તેલ અને દૂધ. તો હવે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. થોડું થોડું પાણી એડ કરી દઈશું. તો ભાખરીનો લોટ છે ને કડક રાખવાનો, ઢીલા પડતો નહીં રાખવાનો, નહીંતર ભાખરી પોચી થશે અને ખાવામાં ક્રિસ્પી નહીં લાગે. તો જો અહીંયા આપણે આ રીતે કડક લોટ બાંધી દીધો છે ભાખરીનો. જો એટલો કડક લોટ બાંધવાનો અને એટલો લોટ બાંધવામાં મારે અડધો ગ્લાસ પાણીની જરૂર પડી છે. હવે આ ભાખરીના લોટને આપણે 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ આપણે ભાખરી વણીશું. તો 5 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ પણ રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે આની ભાખરી વણી લઈશું. તેના માટે આપણે પાટલી વેલણ લઈ લઈશું. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને તાવડીને સાઈડમાં તપવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો અહીંયા જ્યાં સુધીમાં આપણી તાવડી તપી જાય ત્યાં સુધીમાં આપણે ભાખરી વણી લઈશું. તો આ રીતે આપણે થોડો લોટને સેટ કરી લઈશું. તો ભાખરી બનાવવા માટે તમારે જે સાઇઝની ભાખરી બનાવવાની હોય તે સાઇઝનો તમારે લુઓ લઈ લેવાનો. અત્યારે હું મીડિયમ સાઇઝની ભાખરી બનાવું છું, નહીં તો વધારે મોટી અને નહીં તો વધારે નાની. તો આ રીતે આપણે પહેલાં થોડો હાથ વડે મસળી લઈશું અને ગુંડલું તૈયાર કરી લઈશું. સૌથી પહેલાં આપણે 2-3 વેણા મારી અને ગોળ રાઉન્ડમાં વણી લઈશું. ત્યારબાદ તેનું ગુંડલું તૈયાર કરી લઈશું. આ રીતે આપણે કોરવાળી અને ગોળ ગોળ ફેરવતા જવાનું, એટલે ગુંડલું થઈ જાય તૈયાર. આ પ્રોસેસ કરવાથી આપણી ભાખરી ફાટેલી નહીં લાગે અને એકદમ સરસ ગોળ દેખાશે. જે ઉપરનો હોય કોરનો ભાગ હોય ને તેને આ રીતે આપણે દબાવી અને હાથ વડે પ્રેસ આપી અને સેટ કરી દેવાનું અને આ રીતે આપણે હાથ વડે ગોળ ગોળ ફેરવી દઈશું.
તો ભાખરી બનાવવા માટેનું ગોણિયું થઈ ગયું તૈયાર. હવે આપણે ભાખરી વણી લઈશું. જો આ પ્રોસેસ કરશો ને તો તમારી ભાખરી બિલકુલ ફાટેલી નહીં દેખાય અને ભાખરી તમને કોરી ખાવાનું મન થઈ જશે. તો અહીંયા આપણે ભાખરી આ રીતની વણી નાખી છે. જુઓ, ભાખરીની થિકનેસ આપણે આ રીતની રાખીશું, એટલી જાડી રાખીશું. હવે આપણે તેને તાવડીમાં શેકવા માટે રાખી દઈશું. તો અહીંયા તાવડી સરસ તપી ગઈ છે. હવે આપણે ભાખરીને તાવડીમાં રાખી દઈશું. હવે નીચેનો ભાગ શેકાઈ જાય એટલે આપણે ભાખરીને પલટાવી લઈશું. જુઓ, બિલકુલ દાજ નથી પડીને ભાખરીને. તો પાછળનો ભાગ શેકાઈ જાય એટલે આપણે ભાખરીને પલટાવી લઈશું. તો જો અહીંયા આપણી ભાખરી ફૂલી અને સરસ દળિયા જેવી બની છે. થોડી આપણે ભાખરીને ક્રિસ્પી થવા દઈશું. હવે આપણે પાછળના ભાગને પણ થોડુંક ક્રિસ્પી થવા દઈશું. તો આપણે 2 સિક્રેટ વસ્તુ ઉમેરી હતી, ઘી અને દૂધ. જો આ 2 વસ્તુ તમે ઉમેરશો ને તમારી ભાખરી બહુ સરસ ખાવાની મજા પડે તેવી થશે. તો જો આ રીતે ભાખરી નીચેથી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે તેને તાવડીમાંથી બહાર કાઢી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને બીજી ભાખરી રાખી દઈશું. હવે ભાખરીની અંદર આપણે ઘી લગાડી દઈશું. તો ભાખરી પણ થોડી ઘીમાં રહબતી હોય ને તો ખાવાની મજા પડે અને ખાતા ન ધરાય. હવે આપણે ઉપરના ભાગમાં પણ ઘી લગાડી દઈશું. તો જુઓ, બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ભાખરી. તો ફ્રેન્ડ, આ ભાખરીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. અને તમે પણ આ રીતે ચોક્કસથી ભાખરી બનાવજો, ખૂબ સરસ બની અને તૈયાર થશે. તો અહીંયા આપણી પરફેક્ટલી ક્રિસ્પી અને વઠે ભાંગી તેવી બિસ્કિટ ભાખરી થઈ ગઈ છે તૈયાર. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુરના કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.